મારા હસબન્ડને આ લીલી ચોળીનું શાક જરાય પસંદ નથી, પણ મેં આ રીતે બનાવ્યું ને તો તેને વખાણ કરીને ખાધું ફ્રેન્ડ્સ. તો તમે પણ એકવાર આ રીતથી જરૂરથી બનાવજો. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે લીધું છે કુકરમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, થોડી સૂકી મેથી અને હિંગ ઉમેરી દઈશું. અને 3 થી 4 નંગ લસણની કળીને આપણે આ રીતે ઝીણી સમારીને ઉમેરીશું. લસણ હલકું સતરાઈ જાય ને એટલે આપણે ચોરીના દાણા ઉમેરી દેવાના છે. થોડો હળદર પાવડર ઉમેરી દઈશું, થોડી વાર માટે સાતળી લેશું. પછી આપણે ઉમેરી દઈશું ટમેટા, સાથે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરીશું. મરચું પાવડર ફ્રેન્ડ્સ ઉમેરવા કરતાં આ રીતે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની, સારી રીતે આપણે તેને તેલમાં ચડવા દેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ ટમેટા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેશું. જો એવું લાગે કે શાક ચીપકે છે તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે. પછી ફ્રેન્ડ્સ તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તેટલું પાણી ઉમેરીને સરસ એવી 2 થી 3 સીટી આપણે કરી લેવાની છે કુકરની, એટલે શાક આપણું ચટાકેદાર બનીને તૈયાર થશે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું સબ્જી બનીને તૈયાર છે. જો તમારે ગ્રેવી રાખવી હોય તો પાણીની માત્રા વધારી દેવાની, પણ આ રીતે મેં લચકેદાર બનાવેલું છે. એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી જો લીલી ચોળીનું શાક બનાવશો ને તો ગેરંટીથી ફ્રેન્ડ્સ બધાને ખૂબ જ પસંદ આવશે. જેને પણ પસંદ નથી તેને પણ એટલું ભાવશે, એવું સરસ આ સબ્જી બનીને તૈયાર થાય છે. અને ભાખરી અને બાજરાના રોટલા સાથે ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરજો.